ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડામાં મૃત્યુ પામનાર યુવકના પરિવારને ₹4 લાખનું સહાય ચેક અર્પણ કરાયો। ઉમરગામ તાલુકામાં ઝડપી પવન સાથે કમોસમી વરસાદ વરસતા અનેક સ્થળો પર ઝાડ તૂટી પડ્યા હતા, જ્યારે કેટલાક સ્થળો પર વીજ થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા। ઉમરગામ તાલુકામાં મિની વાવાઝોડાના કારણે ભારે ખુવારી સર્જાઈ હતી। ધોધમાર વરસાદમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા યુવક ઉપર ઝાડ તૂટી પડતા તેનું મોત નીપજ્યું હતું। ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીના પ્રયાસોથી અને તલાટીકમ મંત્રી દ્વારા સતત મૃતક યુવાનના પરિવાર સાથે સંપર્કમાં રહી જરૂરી દસ્તાવેજ પુરાવાઓ એકત્રિત કરી સરકાર સમક્ષ પીડિત પરિવારને નિયમ અનુસાર નાણાકીય સહાય મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા હતા। આજરોજ સરકાર દ્વારા મૃતક પરિવારના ₹4 લાખની સહાયનો ચેક ફાળવવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ દહાડ, ગ્રામ પંચાયત સરપંચ નરેન્દ્રભાઈ નાયક સહિત સરપંચોની ઉપસ્થિતિમાં મૃતક યુવાનના પરિવારને ₹4 લાખનો સહાય ચેક અર્પણ કરાયો હતો। સરકારના નિયમ પ્રમાણે તમને આજે ₹4 લાખ સહાયનો અહીંયા આપે છે। તો સરકારનો જે છે કે તાલુકાના અંદર હોય તો જ આપી શકે, ગુજરાત હોય તો આપી શકે, પણ પીડીઓ શ્રીએ બહુ સારી હિંમત કરી આગળની પીડીઓ ના માગતા તમને તો નિયમ છે કે અકસ્માત થાય એટલે 24 કલાકની અંદર એનો સહાય પહોંચી જવું જોઈએ, પણ પીડીઓ સાહેબ ગેરહાજરી હતી અને નવા પીડીઓ સાહેબ આવ્યા એમને પહેલ કરી અને એ તમને ચેક આજે અમે આપીએ છીએ અને આશા રાખીએ કે કુદરતી જે તમને તાલમેચા સાથે તમારી જિંદગી સારી શિક્ષક જાય એવી અમે પ્રાર્થના પ્રભુને કરીએ છીએ અને સહાય ચેક આપીએ છીએ।